તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કોના ગુનાને લઈને આજે ડીવાયએસપી શ્રી મિહિર બારૈયાએ માહિતી આપી હતી. તારીખ 14 જાન્યુઆરી 2025ના રોજ તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કોના ગુનાને લઈને આજે તળાજા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી શ્રી મિહિર બારૈયાએ માહિતી આપી હતી. શું કહે છે ડીવાયએસપી શ્રી, સાંભળો. તળાજા પોલીસ સ્ટેશનમાં 14 જાન્યુઆરી 2015ના રોજ બીએનએસની કલમ 75(1) અને 125(a) મુજબ તથા પોક્સોની કલમ 7 અને પોક્સોની કલમ 8 અને 17 મુજબનો ગુનો દાખલ થયો છે. બનાવની વિગત જોઈએ તો સદરુ કામના ફરિયાદીની દીકરી એ વાલ્મીકી વાસ તળાજા જે ગોરખીનો દરવાજો છે ત્યાં બાજુ પતંગ ચગાવતા હતા ત્યારે સદરુ કામના આરોપી અમનભાઈ અશોકભાઈ ચૌહાણ અને બીજા અન્ય 3 ઈસમો દ્વારા એ દીકરીનો બાવડું પકડી અને એની સાથે છેડછાડ કરવામાં આવેલ હતી. ત્યારબાદ સદરુ કામના ફરિયાદી અને એમની દીકરી એ ગોરખી દરવાજા પાસે જઈ અમનભાઈ અશોકભાઈ ચૌહાણ છે તેમને રૂબરૂ વાત કરવા ગયેલ હતા. એ વખતે તેમના દ્વારા એમની ઉપર પથ્થર અને ઈંટના ઘા કરવામાં આવ્યા હતા, જેમાંથી ઈંટનો ટુકડો જે છે એ સદરુ કામના ફરિયાદી છે એમને વાગેલ હતો. જે બાબતની જાણ થતાં તેઓએ તળાજા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ તથા પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધાવેલ હતો. સદરુ બાબતે હાલ છે તપાસ ચાલુ છે અને તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.